મારા વાલા પ્રિયો, તમને શુભ સવાર. તમે કેમ છો? આ સવારનો સમય કેવો છે? શું સારો આરામ કર્યો? શું તમે આજે સવારે આનંદ અનુભવો છો? પરમેશ્વર આપણા શરીર અને આત્માને સારું આરામ તે આપતા જ રહે છે. આપણે દરરોજ રાત્રે સૂઈએ છીએ ત્યારે આપણને તે આરામ મળે છે. જ્યારે આપણે સવારે ઉઠીએ છીએ ત્યારે આપણો દિવસ તાજો, નવી વસ્તુઓ અને તાજા મન અને તાજા વિચાર હોય છે. પરમેશ્વરની દયા તે દરરોજ સવારે આપણા માટે નવી હોય છે. તે તમને દરરોજ નવેસરથી માર્ગદર્શન આપશે. તે આજે પણ તમારા જીવનમાં એક નવું કાર્ય કરે છે અને તમને આશીર્વાદ આપે છે. સારું, મારા માટે પ્રભુ પાસે શું વચન છે? શું આમ પૂછી રહ્યા છો? યશાયા તેનો 62 અધ્યાય તેની 12મી કલમ જુઓ. તું શોધી કાઢેલી અણતજેલી નગરી કહેવાઈશ. પ્રભુ તમારા વિશે આ કહે છે, મારા પુત્ર, મારી પુત્રી, તમે શોધી કાઢેલા પુત્ર છો, શોધી કાઢેલી પુત્રી છો. એટલું જ નહીં, તમે અણતજેલા પુત્ર છો અને અણતજેલી પુત્રી છો. બીજા તમારા વિશે આવું કહેશે અને તમે તે સાંભળતા રહેશો. તમે પરમેશ્વરના પસંદ કરાયેલા છો. તમે ત્યજી દેવાયેલા નથી. પ્રભુ તમને ત્યજી દેશે નહીં. જ્યાં બીજા તમારા વિશે આવું કહેશે, આવો એક આશીર્વાદ તમને મળશે. શું તમારા ઘરના લોકો જ્યારે તમે સફળ થાવ છો ત્યારે આવી રીતે તમને કહેતા નથી કે ભાઈ, પ્રભુ તે તમારી સાથે છે? શું પ્રભુએ તમારા માટે બધું જ સારું કર્યું નથી? બહેન, પ્રભુ તમારી સાથે છે. શું પ્રભુએ તમારા માટે બધું સારું કર્યું નથી? પ્રભુએ તમને સફળતા આપી. જ્યારે લોકો આવું કહેશે તમે આનંદિત થશો. બસ આટલું જ. અને તમારા કાર્યસ્થળ અને તમારા જે પડોશના લોકો છે તે આવું કહેશે, તમે એક પસંદ કરેલા પુત્ર છો, પસંદ કરેલી પુત્રી છો. પરમેશ્વરે તેને પસંદ કરી છે. તેથી જ તમને બધાને આશીર્વાદ મળ્યા છે. તે તમને ઉત્તેજન આપે છે, સન્માન આપે છે, વિજય આપી રહ્યા છે. તમે જે કંઈ પણ કરો છો તેમાં સમૃદ્ધિ આવી જાય છે. પરમેશ્વર તમને આટલો આશીર્વાદ આપવા માંગે છે કે બીજાઓએ પણ આવું કહેવું જોઈએ. તે કેવળ તમારી સાથે વાત કરે છે, પરંતુ તમે ઉદાસ થઈને કહી રહ્યા છો કે પરમેશ્વર શું મને પણ પ્રેમ કરશે? તેમણે તો મને તર છોડી દીધો છે. શું આવી રીતે વિચારી રહ્યા છો? તે તમને કેવી રીતે છોડી દેશે? કેમ કે તેમણે તને શોધી કાઢ્યા છે અને અલગ કર્યા છે. તેમણે તમને શોધી કાઢ્યા છે. તમારા શહેરમાં કેટલા બધા લોકો છે તમે વિચારીને જુઓ. તમારા ગામની અંદર, તમારા શહેરની અંદર અથવા તમારા જિલ્લામાં તેમણે લાખો લોકોમાંથી તમને શોધી કાઢ્યા છે અને કહ્યું, મને આ પુત્રની જરૂર છે, મને આ પુત્રની જરૂર છે, મારે તેની સાથે રહી માર્ગદર્શન આપવું જોઈએ. શું પ્રભુએ તમને આમ શોધી કાઢ્યા નથી? કેટલો મોટો આશીર્વાદ છે. હું તેના વિશે વિચારતો હતો કે મારો જે જિલ્લો છે તે જિલ્લાની અંદર લાખો લોકો રહે છે. આપણા જે ગામ છે તેની અંદર હજારો લોકો રહે છે. તેમણે મને શોધી કાઢ્યો છે, મને શોધ્યો છે. હું જ્યારે વિચારું છું આશ્ચર્યચકિત થઈ જાઉં છું. તેમણે મને શોધ્યો છે તો તમને પણ શોધી કાઢશે. મારી દીકરી, મેં તમને કેવી રીતે શોધ્યા? મારા દીકરા, મેં તમને કેવી રીતે શોધ્યા? હું તમને કેવી રીતે છોડી શકું? આમ પ્રભુ કહે છે. તેથી તમે લોકો આવું કહો, તમે મને ત્યાગશો નહીં પ્રભુ. હે પ્રભુ, મને ત્યાગશો નહીં. વિશ્વાસથી તમે આ કબૂલ કરો. શેતાન શું કરશે જાણો છો? પ્રભુએ તને ત્યાગી દીધો છે. પ્રભુ તમને ભૂલી ગયા છે. શું પ્રભુ તમારા વિશે વિચારશે? તે આપણા હૃદયમાં આવા બીજ વાવે છે અને તે નિરાશા પણ લાવે છે. શું તમે લોકો આજે આવા નથી? શું પ્રભુ તમને ભૂલી ગયા છે? આવા વિચારો આવતા રહે છે. તેમણે હજુ સુધી મારી પ્રાર્થનાનો જવાબ આપ્યો નથી. કાર્ય સફળ થતું નથી. પ્રભુ કહી રહ્યા છે, હું તને કેવી રીતે ભૂલીશ? શું મેં તમને શોધી કાઢ્યું નથી? શું મેં વધસ્તંભ પર તમારા માટે મરીને લોહી વેવડાવ્યું નથી? તમને બાળક બનાવ્યું અને તમે બાળક બન્યા છો એટલે હું તમને અનુસરી રહ્યો છું. તો પછી હું કેવી રીતે છોડી શકું? આમ પ્રભુ કહે છે. બીજા લોકો તે તમારા વિશે કહેશે કે તમે ત્યાગેલા નથી. પરમેશ્વર આવી રીતે તમને આશીર્વાદ આપશે. એટલે કે એમાં ચમત્કાર થશે જેમાં તમે ડર રાખો છો. તેનો અર્થ આમ છે, તમે જે વિચારો છો કે પ્રભુએ તમને ત્યાગ્યા છે તે બાબતની અંદર એક અદ્ભુત ચમત્કાર થવાનો છે. કેટલાક સમય એવું લાગે છે કે પરમેશ્વરે તમને ત્યાગ્યા છે. એક ક્ષણ માટે મેં તમને ત્યાગ્યા છે, પરંતુ હું ખૂબ દયાથી તમને ભેગા કરીશું. પ્રભુએ આમ કહ્યું નથી. ક્યારેક એવું લાગશે પ્રભુ જાણે આપણાથી દૂર જઈ રહ્યા છે. તેઓ દોડ કરશે કે જાણે તેમણે આપણને ત્યાગ્યા છે. જ્યારે નિરાશ થશું અને કહીશું કે હે પ્રભુ ક્યાં છો, ત્યારે પ્રભુ કહેશે કે ચિંતા ન કરો, હું અહીં જ છું. તમે મને કેટલો પ્રેમ કરો છો, મારા પર કેટલો વિશ્વાસ રાખો છો, હું પરીક્ષણ કરતો હતો. આ રીતે પ્રભુ આપણા વિશ્વાસની કસોટી કરશે. પ્રભુને જોઈને કહો, હું તમારામાં વિશ્વાસ કરું છું પ્રભુ. તમે મને શોધી કાઢ્યો છે અને તમારું બાળક બનાવ્યું છે. તમે મને ત્યજી દેશો નહીં. તમે કોઈ પણ પરિસ્થિતિમાં મને ક્યારેય ત્યજી દેશો નહીં. હું વિશ્વાસ કરું છું તમે આજે મારા માટે એક ચમત્કાર કરશો. હું એક ચમત્કારની અપેક્ષા રાખું છું. આમ કહેશો તો એક ચમત્કાર થશે. હે પ્રભુ, મને શોધી કાઢવા બદલ તમારો આભાર પ્રભુ.
તમારા પુત્ર અને પુત્રી બનવાના આશીર્વાદ આપવા માટે તમારી સ્તુતિ થાવ. તમે મને ત્યજી દેશો નહીં. તમે અત્યાર સુધી ત્યજ્યું નથી અને આગળ પણ ત્યજી દેશો નહીં. મને વિશ્વાસ છે કે તમે આજે જે બાબતનો ડર છે તેમાં અદ્ભુત ચમત્કાર કરશો. હું ચમત્કારની અપેક્ષા રાખું છું. ઈશુના નામમાં પ્રાર્થના કરું છું. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.